અમદાવાદમાં રાજપૂત ભવન ખાતે ગુરુપૂજનનું આયોજન થયું। ગાયત્રી આશ્રમ ગદેથડ મહંત લાલ બાપુનું પૂજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈ બહેનો હાજર રહ્યા હતા। પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ હાજરી આપી હતી। યુવાનોને વ્યસન છોડાવવાની મહંત લાલ બાપુએ અપીલ કરી હતી। પાન મસાલા ખાવામાં સારવાર લાગે છે પણ ભયંકર નુકસાન થાય છે। લાલ બાપુ દ્વારા કહેવામાં આવ્યું કે તમાકુમાં નિકોટીન નામનું ઝેર હોય છે। વ્યસનના કારણે પરિવારની હાલત ખરાબ થાય છે। દારૂ સૌથી ભયંકર છે। દારૂના કારણે અનેકનું પતન થયું છે। આ સાધના મારી ચાલુ છે ત્યાંની, તો આજુ વખતે અમે એવો સંકલ્પ કર્યો છે કે વ્યસનથી આપણો રાજપૂત સમાજ એક જ નહીં, રાજપૂત સમાજનું તો બિરુદ લાગ્યું એટલું બાનું બાગ્યા 18 વરણ પહેરાઈ ગયા છે। વ્યસનથી મુક્ત કોઈ નથી। વ્યસન કોઈથી નાનું હોય જ નહીં। નાક હોય ને એ નાનો હોય તો એટલું જ ઝેર હોય, મોટું હોય તો એમાં એટલું જ ઝેર હોય। તમાકુની અંદર વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે અમેરિકાના, તો એની અંદરથી નિકોટીન નામનું ઝેર નીકળે છે। નિકોટીન નામનું ઝેર, ઈ ઝેર પછી ફાકી ખાવ કે માવો ખાવ કે ગમે તે તમાકુ ખાવ, એની અંદર આ નિકોટીન નામનું ઝેર છે। એ આપણા મોઢામાં રાખીએ। દારૂએ તો અનેકનું પતન કરી નાખ્યું છે। દરેક જ્ઞાતિમાં કોઈ બંધ બેસતી પાઘડી પહેરી ના લઈએ, બધા જ્ઞાતિમાં અટણે ફેલાણું છે। નામ તો રહી ગયું છે કે દરબારો દારૂ પીએ એવું છે, એવું નથી। અટણે 18 વરણ પીએ છે। પણ રાજપૂતોને વધારે કહેવાનું થાય છે એનું કારણ એક જ, એટલો ભયંકર દર્દમાં કેવડી બધી પૈસાની નુકસાની, સામાજિક નુકસાની, વ્યવહારિક મુસીબતો આવતી હોય એમાં નુકસાની, શારીરિક શરીરની નુકસાની, પૈસાની નુકસાની, આ બધી નુકસાનીઓ ભેરી કરતા કરતા છેલ્લે બચી તો શકતા નથી।